બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ખખડાવ્યા ભાભર પોલીસ સ્ટેશનના દ્વાર। આજરોજ ભાભર તાલુકાના અબાસણા અને ભેબોરડી સહિત ભાભર તાલુકાના અનેક ગામડાઓના ઠાકોર સમાજના આગેવાનો સહિત સરપંચો અને એપીએમસીના ચેરમેન સહિત ઠાકોર સમાજ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ભાભર પીઆઈ એસજી ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગાંધીના ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ સિસ્ટમ ટેકનિકલ દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ પ્રકારના પ્લાનિંગો કરી ઇંગ્લિશ સહિત દેશી દારૂ લાવવામાં આવતો હોય છે, પરંતુ થોડા સમય પહેલા નવો વાવ થરાદ જિલ્લો આપવામાં આવ્યો છે, ત્યારે થરાદને અડીને રાજસ્થાન બોર્ડર પણ આવેલી છે। ત્યારે દારૂની હેરાફેરીમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે યુવાધન નશાની ગોળીઓ, ડ્રગ્સ, દારૂ સહિતના કેફે પદાર્થમાં લોકો જિંદગીની આવે નશામાં પરોવી જતા હોય છે, નાની ઉંમરમાં મૃત્યુ પામે છે। ત્યારે આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ભાભર, અબાસણા, બેબોરડી સહિતના ગામડાઓમાં લોકો મોટી સંખ્યામાં જોડાય અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથોસાથ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સહિત ભાભર પીઆઈ એસજી ચૌધરીને કડક કાર્યવાહી કરવા માટે કહેલ। જો આગામી દિવસોમાં દારૂ ભાભર ડાઉન વિસ્તાર સહિત ગામડાઓમાંથી બંધ કરવામાં નહીં આવે તો તમારા ઉપર અધિકારીઓને જાણ કરવામાં આવે છે। મોટા પ્રમાણમાં દારૂ ભાભર વિસ્તારમાંથી બુટલેગરો દ્વારા આપવામાં આવે છે। તમે લોકો તમારા ડાઉન વિસ્તારના અધિકારીઓને જાણ કરી દો, અમુક સમય પછી ડાઉન વિસ્તારના કર્મચારીઓ બદલી નાખો, એવું સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું। અને દિયોદર ડીવાયએસપી સહિત ભાભર પીઆઈએસજી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે એમે અગાઉ પણ ભાભર ટાઉન સહિત બીટમાંથી મોટા પ્રમાણમાં દારૂના કેસ કર્યા છે અને હજુ પણ અમારી પોલીસ દારૂના કેસો વધારે કરે, તમામ વિસ્તારોમાં દારૂબંધી કરાવીશ। લોકોને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ જગ્યા ઉપર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો અમને જાણ કરશો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવે છે। આવનાર દિવસોમાં વધુ કડક કાર્યવાહી અમારા ભાભર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, એવું પણ જણાવ્યું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ થરાદ। ભેબોરડી, અબાસણા અને તમામ ગામોના ભાભર તાલુકાના દરેક આગેવાનોએ એક ગામ આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે ભાભર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર માન્ય ડીવાયએસપી સાહેબને આપેલ છે અને ગામ અત્યારે દારૂનું પ્રોસેસ બહુ ચાલી રહ્યું છે અને નાની નાની દીકરીઓ અને નાની નાની લોકો વિધવા બની રહી છે। ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અફીણ, ગાંજા, ચર્ચ આના માટે તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માટે એનો કાયદો લાવો, એવી અમે વિનંતીપૂર્વક રજૂઆત કરી। આજે અબાસણા અને ભીમોડી ગામના તમામ આગેવાનો ભેગા થઈ અને નશાબંધીમાં દારૂનું જે અમારા ગામમાં ઉકળતો હતો એનો ગામે સદંતર 2 ગામે બંધ કર્યું છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવી અને અમારા સંસદ સભ્ય ગેનીબેન, તાલુકાના માજી પ્રમુખ ગગાદી, ભુરાદી અને અમારા 2 ગામના સરપંચો સાથે મળી અને આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપ્યું, પીઆઈ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને એની અંદર દારૂની જે ભઠ્ઠીઓ છે એ સદંતર બંધ કરવામાં આવે છે અને હવે કોઈ દારૂ પાડશે તો એનું જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવશે એવું અમે સાહેબે ખાતરી આપી છે। એટલે દારૂના વ્યસનથી અત્યારે નાના નાના છોકરા શાળામાં ભણતા હતા એ પણ દારૂને રવાડા ચડી ગયા છે। એટલે ભવિષ્યનું જો આપણો જે આપણો યુવા ધંધાની ખતમ થવાને આરે છે। એટલે જે નાની નાની અત્યારે ભાભરમાં અને અમારા નાના ઠાકોર સમાજની અંદર આ વ્યસન ઘણું છે, એટલે નાની નાની બાયું વિધવાઓ અત્યારે થઈને બેઠી છે। મારે તો એટલું પણ કહેવું છે કે જો આ ગુજરાતની અંદર અફેણનો કાયદો સરકાર અમલમાં કરી કે તો દારૂનું ચમ ના કરી કે બરાબર, તારે દેશ આઝાદ છો તારે ગાંધી બાપુએ અફેણનું નહોતું કીધું, દારૂનું કીધું હતું, છતાં દારૂ વેચાય છે। અને અમારો તો એટલું કહેવું છે કે ઠાકોર સમાજ આગળ ભેગો થાય અને કોંગ્રેસ અને ભાજપ બધા ભેગા થઈ અને આનો કડક અમલ કરવો જોઈએ। અને દારૂ છે ને એ મોટું દૂષણ છે। દારૂથી પહેલાં ધોરણ રજવાડા વખતે દારૂ રાજાને સૈનિકો અમે લડાવવા માટે દારૂનો ઉપયોગ કરવામાં આવતો, પણ અત્યારે તો એ ક્ષત્રિય સમાજની અંદર દરબાર હોય, રજપૂત હોય, ઠાકોર સમાજની અંદર ઘણો દારૂનું દૂષણ છે। એટલે મારી તો
દરેક સમાજને આમાં બધા આગળ આવે અને સરકારને વિનંતી કરે અને આ કાયદો જે અફેન્ડનો છે એવો કાયદો દારૂનો કરે એવી મારી નમ્ર વિનંતી છે. અને હવે દારૂ કે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ ગેનીબેન ઠાકોર અને અબાસણા ભેંબુડી અને ભાભોર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે. તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે એ કરીને દારૂ બંધ થવું જોઈએ. ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે. તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે. એમાં આજે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂર છે. અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે. સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે પણ જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી. ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે. અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે. અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું નહીં.